સમાજે નિર્ણય કરી પોતાનું ડિસિઝન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગોમ જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલા અમારા ગામમાં કોઈ મિટિંગ કે એવું થયું નથી. કલાકારોને, સાઉન્ડ વાળા, રિધમ વાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો. નકે કાલે તમને પણ આ પોઝિશન જો કે તમે દિલથી સપોર્ટ કર્યો છે, નેતાઓને દરેક જગ્યાએ તમે સપોર્ટ કરીને એમનું પરિણામ તમે સાઉન્ડ રિધમ બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જોણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે, બરાબર. અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે, એના અંદર એવું હતું કે જોનમાં ના લઈ જાવ અને 15,000 રૂપિયા આપણે લંઘાવાળા નાલેલા છે. અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે. ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? જય બાબારી મિત્રો, 3 વાગ્યા સુધી અત્યારે અડધું ગામ જાબડિયાનું અત્યારે હોય બેઠું છે. એક બાજુ મિટિંગ ચાલુ છે અને જે 3-4 લોકો છે ગામના, એ લોકોનું તોનું આયોજન કરેલું છે. બાકી આખા ગામની સહમતિ લીધેલી નથી. આ તમે જોઈ શકો છો. 3 વાગ્યા સુધી અમે વાઇટ જોઈ છે, હજી અમને કોઈ બોલાયા નથી અને અમે કાઢા વગર લગભગ 3 વાગ્યા છે કમ્પ્લીટ. તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે, એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દેજો. કોઈ જૂઠું બોલે અને રોમાપીરની શોખન છે. સાચી વાત છે ખોટી વાત? હે, સાચી વાત છે ખોટી વાત? આપણાને કોઈ પૂછ્યું છે? આપણા ગામમાં કોઈ મિટિંગ થઈ છે? બરાબર. આપણા લગ્ન હતો, કોઈ આપણને કહેવા આવ્યું? તો આ સત્ય છે અને આ જ વિડીયો છે. જો 11 વાગ્યાથી અહીંયા 3 વાગ્યા સુધી બેઠા, સુધી મેસેજ આવ્યો નથી. બસ આ વસ્તુ છે. અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ, મંડપ બોધ્યો એ હા આ છે. જો જય બાબા રે, જય રોમા. જય માતાજી મિત્રો, જય ઓગણ મહારાજ, જય સદારામ બાપા. મિત્રો, એક ભૂલના કારણે જે હમણાં તમે સાંભળ્યું છે કે સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યું છે, ગબ્બર ઠાકોર, જે અર્જુન ઠાકોર, એમને એક ભૂલના કારણે જે તમામ 3 તાલુકાનું બંધારણ કરવામાં આવ્યું હતું, તેના લીધે જે ડીજે પર જે પણ ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે ડીજે લાવ્યું અને એના ઉપર નાચ ગાણું કર્યું. એના માટે જે ઠાકોર સમાજે તેમને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા છે. અને હા, એમની ઇન્સ્ટા આઈડી પણ જે લોકો ઇન્સ્ટા આઈડી વાપરી રહ્યા છે એમને પણ અનફોલો કરવામાં આવ્યો છે. તો મારે તમામ ઠાકોર સમાજને નમ્ર વિનંતી છે કે આવી ભૂલ કોઈ કરે ના, અને જે આપણા જે ઠાકોર સમાજે જે પણ બંધારણ રાખેલું છે એનું બંધારણનું પાલન કરીએ અને પાલન કરીને એનું આગળ નિહાળીએ. કેમ કે આવી ભૂલના કારણે સમાજ બહાર થવું એટલે કોઈ નાના મોટી વાત નથી. એટલે મારે તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈએ આવી ભૂલ કરવી નહીં અને સમાજનું જે બંધારણ છે એનું બંધારણનું પાલન કરી અને ચાલવું જોઈએ. તો થોડો